નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે સુરત શહેરથી। સુરત શહેરમાં ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા નવનિર્મિત અર્બન પોલીસ સ્ટેશનો તેમજ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ટૂંક જ સમયમાં 75 કરોડના માતબર રકમના વિવિધ આવાસોનું ખાતમુહૂર્ત કરી અને આજથી કામ શરૂ કરવામાં આવ્યું હતું। આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જો વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનનીય જો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી ત્યારે જો 75 કરોડ રૂપિયાના કામોના ભૂમિપૂજન કરવામાં આવ્યા, જેમાં આ હેડક્વાર્ટર ખાતે 160 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટરના નિર્માણ થવાના છે, જેમાં 2 આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને 10 સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર 28 જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારી જગ્યા છે ત્યાં જો 24 જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જો અને ભેસ્તાનમાં જો 24 કોન્સ્ટેબલનો ક્વાર્ટર, એટલા બધા મળીને 224 જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો 75 કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ 1.5 થી 2 વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે। તો એના જ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે, જેના ઉપર અમે કાર્યવાહી કરી છે।